હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય બ્લોગ. ઉઠી ગયો ભાઈ, હું બ્રશ થઈ ગયો છે યાર. બેકમાં દુખે છે, બેકમાં હવે નીચે ઊંઘ કરાવીને તો બી બેકમાં દુખે છે યાર, કમર દુખે છે. એક્સરસાઇઝ કરવા માટે મેં એપ ડાઉનલોડ કરી હતી, બધી જોયેલું હોય ને વર્કઆઉટવાળી, હોમ વર્કઆઉટ. ખાલી એપ જ ચાલુ કરી હતી, લોગિન કરીને પછી મેં ડિલીટ બી મારી દીધી 3-4 દિવસ પછી. હેલ્લે જોયું ને ફોને કે તો એક્સરસાઇઝ કરું, મેં કીધું હવે ડિલીટ મારી દીધી. વગર કામ નહીં છોડા, લગન ચાલુ જ છે યાર. એકદમ ઠંડો પવન, એકદમ ઠંડો પવન આવવાનો. બાલ ના નથી એટલે બાલ ખબર ના પડે ઉડું છું. રાત્રે લેટ થઈ ગયું બહુ, ઊંઘ આવવાનું. 1 વાગી ગયો. આવી કેમ ખબર, 11:30 જેવું તો છે ને, હું ટીવી જોતો હતો, માલિશ કરી પછી ને બધું પડી ને એટલે કંઈ વાંધો નહીં. હેર ગ્રોથ થાય તો છે, એવું લાગે તો છે. કરી દઉં ચલો, નાસ્તો વાસ્તો કરી દઈએ, નાસ્તો કરી દઈએ પહેલાં, પછી નીકળીએ ઓફિસ. ને આજે એક થોડુંક કામ છે આ જગ્યાને પૂરવા માટે, એ લેવાનું. જો ટાઈમ મળશે તો એ બનાવાય લઈને આવીશ, ગમી જશે તો મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપશો કંઈક. લો મમ્મીને ગમાશે એ વસ્તુ. મમ્મી કેવી કરતા કે આ જુઓ એમ, એટલે જઈએ. સ્ટીકર કાઢી દેવાની ઈચ્છા છે મને. જોઈએ, ચલો ભાઈ, જલ્દીથી રેડી થઈ જાય, મળીએ. ઓકે ગાઈઝ, રેડી થઈ ગયા ભાઈ ઓફિસ માટે જવા માટે. આજે કમ્પ્લીટલી લેટ નહીં થઈ ગયું, કાલે લેટ થઈ ગયું હતું. આજે જેટલી વહેલા છે ને એટલું ડબલ લેટ થઈ ગયું હતું. મોર્નિંગમાં પેલું કચોરીને ખાય ને પેટ ફૂલ થઈ જશે. કચોરી કોને એટલે કંઈક તીખું ખાવું પડે, ચવાણું ખાઈ દો. કમર દુખાય જોરદાર. હેલ્લે ગયા કહર છે કે તમને યાદ નહીં કે પાછળ લાઈટ લગાવી પેલું પાછળ જે લગાવવા ડખાશે એ તો પૂરું કરવા દે. પછી લાઈટ તો પડી જ છે, લગાવવાની છે પહેલાં. લાઇટ ના ડખાશે તો લાઇટ લગાવશે તો બી એટલે લગાવવાનું ને, જો વાયર દેખાશે. વાઇટ વાયર છે, વાઇટ. કંઈક કરીએ, ચલો નીકળીએ ઓફિસ. મને કાઢી યાર લાઇટ લગાવવાનું. હું આવું, હું જોઈ લે કેવી રીતે કરવું એ. હા, એ કે તને નડે છે કરું, હું ખરાબ લાગે, નડતું નહીં મને, ખરાબ લાગે. એટલે ખરાબ તો આવીશ ને એ કાલે પરમ દિવસે આવશે, 2 દિવસમાં આવશે. બોલે કાલે મેં ડોક્યુમેન્ટમાં કહેવું હતું કે ઘરે બેઠા કરી દઈએ પૈસા. અચ્છા, શું ખબર માતા કોટને પેલી છૂટી લઈને જવાનું, તાકી જવાનું આખો દિવસ. અડધો દિવસ આખો દિવસ થાય કે નક્કી ના. ચલો નીકળીએ ઓફિસ. ફૂલ ટ્રાફિક છે યાર, દાસ્તાન શંકર સર્વિસ ઉપર આવ્યો પાછું ફૂલ ટ્રાફિક. ઉદય ગાડી જોરદાર દેખો. ચલો મળે તમે હવે મારી જેલી છે પણ અંદર મોટું ગ્રુપ લાંબુ ડમ પડ્યું. આ નહીં રોંગ સાઈડ આવું કોણ પર લેટ હતું. મેડમ લેટ કરાવું છે. કેવું સૂનું લાગે, 4 જણા જ છે એટલે
આ બધું બંધ કરી દેજો ભાઈ. ચાલો એટલું નહીં ખાય તમે દેખાત નહીં મેડમ નું પાછું. ચલો ચિરાગ નીકળી ગયા હતા અને બહાર જવાનું ચલો એક મમ્મી માટે સરપ્રાઈઝ આપવાનું છે. એ બહુ બરબાદ કરે ફોટો એની સોરી એ કામથી જઉં છું બહાર બનાવવા ના નીકળું. ચાલો ગાઈસ નીકળીએ. આટલા સ્ટુડિયો ક્યાં ગાઈસ હું આવી ગયો છું ઘરે. જતો તો બોલું કંઈક કામથી બહાર કહેતો ને કંઈક બનાવવાનું છે ફોટોના ને સિરિયસલી એવું બંને હાથ દુખે છે ને. હું 10 કિલોમીટર રોંગ સાઈડ આવે 7-8 કિલોમીટર 7-8 જ કિલોમીટર છે કે 10 કિલોમીટર 8 કિલોમીટર હું સમથિંગ 8 મતલબ 5 થી 6 કિલોમીટર હું મિનિમમ રોંગ સાઈડ આવ્યો છું. સિરિયસલી એવું ટ્રાફિક મેડમની તો હાલત ખરાબ થઈ ગઈ. હું તો પાછળ નીકળ્યો ને તો મેં નચાઈ લાવ્યો 6:45 થઈ ગયા 45 મિનિટ તો નથી તો નહીં જવું કાલે વાલે જઈશું. સિરિયસલી કંટાળે યાર લેટ થઈ ગયું ને એટલે પછી જમવા ત્યાં જાઉં ને ફોટા માટે પછી જમવા કાલે સાંજે જઈશ. કાલે લેટ થશે તો ચાલશે એવું છે. કેમ ચાલશે હું કઈ કાલે ખબર પડી જશે. અહીંયા મટી ગયા કેમ પણ અહીંયા ઉઠ થઈ ગયા ને અહીંયાથી યાર ફ્રેશ થઈને જતા જમવાનું લેતા જઈએ. માસી બધું જમવાનું બનાવજો ગઈસ. હું જાઉં જમવાનું લેવા માટે. અને અમદાવાદમાં રહું હોય ને તો ટ્રાફિકને છે ને જમાડવું પડે એવું છે. ફૂલ ઓન ટ્રાફિક. મેં છે ને ઓનલી ફોર ગાંધીનગર ગમે સર ઘાસન પ્રોડક્શન ઓનલી ફોર ગાંધીનગર જીજે 18 જીજે પેલું બી ગણે પણ પેલું વસ્તુ આખી અલગ છે. લીપ માટે વેટ કરવાનું કંટાળો આવે. ચલો જમવાનું લેવા. માસી તો કોલ નહીં આવે નવી જેવું લાગે મને. ચશ્મા લઈ ગયા કંટાળો આવે છે. એક શૂટ કરવાનું શૂટ હજી બાકી છે. મમ્મી પપ્પાને આવી જશે ને એ એમનું બે જોડે અડધું શૂટ લેવાનું છે. જોઈએ ટાઈમ મળશે તો લઈ લઈશું. એવું લાગે છે કે ના જોડે શૂટ લઈ લે ને બસ બહાર આગળની ક્લિપ છે પછી મેં જમ્યા મેં લીધું અને લાઇટ ચાલુ કેમ કે લાઇટ પેલી ઓછી પડે કેમ કે ડ્રોપ લાઇટ ચાલુ કરે એટલે કમ્પ્લીટલી બ્લોગમાં લાઇટ આવે પેલી છે ને નીચે જ પડે ખાલી. એટલે ને શું કહેતો હતો પેલું હોલ ના બોલાય ને. હા મમ્મી પપ્પા જોડે વાત કરી પપ્પા જોડે વાત નહીં પપ્પાનું સાંજે બોલાયો હતો ઓફિસમાં તો નહીં વખત કામ હતું ને એટલે મમ્મી જોડે વાત થઈ ગઈ. જમ્યા મેં લીધું મેં એ લોકો કાલે આવવાના છે. કાલે સાંજે મમ્મી માટે એક વસ્તુ બનાવવાની હતી. એ છે ને લેટ થઈ ગયું ને ઓફિસથી આવતા એટલે ટ્રાફિકમાં કંટાળે ને કેમ કે એક તો ક્લચ દબે ને એક તો હાથ તો કમાન્ડ હતો 1.5 કલાકથી ટ્રાફિકમાં ના આમ કડકડ કરીએ ને બ્રેક એ કંટાળો આવતો હતો જોરદાર. કેમ કે નવી ગાડી ને એકદમ બધું ટાઈટ થઈ ગયું. એટલે મેં પેલાને સર્વિસ વખતે કીધું તું થોડું કર્યું પણ એ નહીં કીધું બરાબર છે. એટલે પાછું કંઈ ના કીધું કેમ કે જ્યાં હું કમ્પ્લીટલી જ્યાં હું સર્વિસ કરાવું ને ત્યાં કરાવીશ એટલે કમ્પ્લીટ થઈ જશે. ને યાર જોઈએ કાલે ટાઈમ મળશે. કાલે તો ઘરે આવીને જ ખાવાના છે ને યાર 12 યાર ગમે તે લેટ થઈ જશે પપ્પા બનાવવાનું. જોઈએ કાલનું તો કંઈ નક્કી નહીં ખાવાનું તો એટલે લંચ બોક્સ લેવા નહીં જવાનું હોય ને એટલે લેટ આવે છે ને તો બી ચાલશે. લેટ થશે ને તો બી કેમ કે હું જોઉં એટલે અડધો કલાક તો મિનિમમ જતું રહે ફ્રેમ બનીને લઈને આવતા ફોટો કાઢે. આ ફોટો છે ને એવડી ના નીકળી મૂકવાને ત્યાં સામે મૂકવા માટે બેગ મૂકવાનું રહી ગયું છે અંદર. હું અહીં સીધું ફ્રેશ ફ્રેશ લંચ બોક્સ સાફ કરીને જતો રહેતો ત્યાં. એટલે ના ગાઈઝ કંટાળો આવે છે યાર. શૂટ કરવાનું છે બધું વિચાર લેપટોપમાં કેટલા ટાઈમથી બધું લખવાનું બાકી છે. લખવું પડશે 1 મહિનાથી મેં ચાલુ વચ્ચે આવ્યો ને રિટર્ન એ વખત ચાલુ કર્યું પણ મારું કામનું હતું ને એ બાકી હતું. ખાલી મૂવી જોયું હતું મેં સિંગ ઇઝ કિંગ મૂવી ચાલુ કર્યું છે. આજે જોઈશું આ મૂવી. ઓકે આજે જોઈએ ટાઈમ મળશે તો ચાલુ કરે લેપટોપ. અહીંયા મમ્મી પપ્પાને જશે પછી સન્ડે કરીશ. સન્ડે બહાર જવાનું નહીં થાય તો
ના સર મારે ગામડે જવાનું તો નેક્સ્ટ સન્ડે કદાચ પણ હું કેન્સલ રાખ્યું. બીજું એક ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું ને એટલે એ કહેવાનું નહીં એટલે કહીશું કોઈક દિવસે. પણ તમને ફોટો નહીં આવે આમ રૂટિનમાં કહી દઈશ પછી થોડા દિવસ પછી કહેવાનું નહીં ગાઈશ. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર. સુધી લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો ના બોલા તો કાલે મળે ના ઓલો. હવે ટેક કેર.